આજે સવારે હું 9:30 વાગ્યે શાળાએ આવ્યો તો અમારી શાળાના બે મકાન છે. એમાં જે સામેનું મકાન છે ત્યાં કંઈક મુકાયું છે એવું સામેથી કેટલાક વડીલો મને અહીંયા આ મકાનમાં ઓફિસમાં કહેવા આવ્યા. તાત્કાલિક હું ત્યાં ગયો, ગેટ ખોલાવ્યો તો ગેટ પાસે લીંબુ, પછી ચોખા, કાંસકી ને એવું થોડુંક મૂકેલું હતું. ટૂંકમાં આ અંધશ્રદ્ધા છે જે આપણે ઘણી વખત ચાર રસ્તા પર જોઈએ છીએ કે મુકાયેલું હોય છે. અને આગળ જતા સ્ટેજની સામે એક નારિયેળ અને લાલ કલરનો એક કાપડનો ટુકડો હતો. તો આ તાત્કાલિક સફાઈ કર્મચારીને બોલાવીને સફાઈ કરાવી દીધી છે. અને બાળકો પણ જ્યાં તે વખતે થોડાક બાળકો હાજર હતા અને વાલીઓ પણ હતા, તેમને કહ્યું કે આ એક અંધશ્રદ્ધા છે અને કોઈકે હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આપ સૌને મારી વિનંતી કે આપણે આમાં માનતા નથી, આપ પણ માનશો નહીં, અને બાળકોને રેગ્યુલર શાળાએ મોકલવાનું. અને આ બધી અંધશ્રદ્ધા છે ને આપણો શિક્ષણનો ધ્યેય એ જ છે કે આ અંધશ્રદ્ધા દૂર કરીએ. આપણે બાળકોને નિયમિત શીખવીએ જ છીએ કે આ આવી અંધશ્રદ્ધાથી દૂર રહે. એટલે મને વિશ્વાસ છે કે આપ સૌ મહુવર પ્રાથમિક શાળામાં વિશ્વાસ મૂકશો અને આવી કોઈ અંધશ્રદ્ધામાં ફસાવાનું નથી, અને બાળકો જેમ નિયમિત આવે છે એમ મોકલવાના છે. પોલીસ ફરિયાદ એવું કંઈ? હા, આ બાબતે મેં પોલીસ સ્ટેશનમાં વાત કરી છે અને એ કેમ્પસમાં મારી પાસે સીસીટીવી કેમેરા છે, તો એના ફૂટેજ પણ કલેક્ટ કરીને હું ત્યાં પહોંચાડીશ અને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપું છું. જ્યારે આ મહુવર શાળાની મુલાકાતે આવવાનું થયું આ બાબતે, તો આચાર્યશ્રીને પૂછતા જણાવવામાં આવેલ છે કે જ્યારે 9:30 વાગે ત્યારે શાળામાં આવ્યા ત્યારે એમણે જોયું કે ગેટની બહાર લીંબુ, મિરચી, તલ, કાળા તલ અને બંગડી આવી વસ્તુઓ જોવા મળી હતી. શાળાની અંદર પ્રવેશ કરતાં એક નારિયેળ અને ચુંદડી જોવા મળી છે. એટલે કદાચ કોઈક અજાણી વ્યક્તિ આ બધું કરી ગઈ હતી રાત્રે એવું અનુમાન લાગે છે. આચાર્યશ્રીને પૂછતા એમને આ બધી વસ્તુઓ બાળકો ડરે નહીં એના માટે પહેલાં સાફ કરાવી દીધી છે. ત્યારબાદ એમણે નજીકમાં મરોલી પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરી દીધી છે. અને આવી બધી અંધશ્રદ્ધાઓ જે ફેલાવે છે એની સામે પોલીસવાળા જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરશે એવી આશા છે. અને આચાર્યશ્રીને સૂચના આપી દીધી છે કે લેખિતમાં એક અરજી આપણે પોલીસ સ્ટેશનની અંદર આપી દે. અને આપણે બાળકોને અહીં શિક્ષણ આપીએ છીએ અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે. આવી કોઈ અંધશ્રદ્ધા કે આવી રીતિ રિવાજો છે એ આપણે દૂર કરવાના છે.